થોડો ટાઈમ પછી આપણે બધા જવાના છે ઈશ્વરના શરણમાં। શું ખરેખર પૃથ્વીનો અંત આવી ગયો છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજની વિડીયોની અંદર એટલું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે સાંભળીને ચોંકી જશો, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોજો, કેમ કે આપણે જવા જઈ રહ્યા છે કે પૃથ્વીનો અંત શું ખરેખર આવી ગયો છે। એવી ઘટના આપણને જાણવા મળેલી છે આજથી 5-6 દિવસ પહેલાં રાજસ્થાનમાં બનેલી લઈને ઘટના ખૂબ ભારી સંખ્યામાં ચર્ચાઓ જામી છે, પરંતુ શું છે સમગ્ર મામલો આપણે બધું જ જાણવાના છે, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। મિત્રો, વાત કરવામાં આવે તો આશરે 5 દિવસ પહેલાં રાજસ્થાનમાં બનેલી ઘટના છે કે આશરે 5 વીઘા જેટલી જમીન અંદર ઘૂસી ગઈ છે, યાની કે ખાડો પડી ગયો છે। ગોળાકાર આકારનો ખૂબ મોટો ખાડો અહીં તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ગોળાકારમાં કેટલો મોટો ખાડો છે। ખરેખર મિત્રો, આની અંદર ઉપર જે ઘણા બધા ઝાડવા હતા એ અચાનક અંદર ઘૂસી ગયા છે અને આશરે જોવા જઈએ તો 400 ફીટ જેટલી અંદર જમીન ઘૂસી ગઈ છે અને લોકો ખૂબ ડરી રહ્યા છે અને કહેવામાં આવે છે કે ભાઈ આ દિવસે દિવસે ખૂબ ઝડપી વધી રહ્યું છે અને એની તપાસ હજુ સુધી કોઈ પણ પ્રકારની સચ્ચાઈ આવી નથી। જ્યારે સચ્ચાઈ આવશે તમને આ જ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે અને તમને જાણકારી આપવામાં આવશે। પરંતુ મિત્રો, વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં બનેલી ઘટના ઘણા બધા લોકો ડરી રહ્યા છે કે ભાઈ આ ગોળાકાર આકારનું છે તો છે શું છે એ હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી આવેલી નથી અને પરંતુ લોકો કહી રહ્યા છે કે અચાનક રાતના 1 વાગે આ ઘટના બનેલી છે, જ્યારે રોડ પર જે ગાડી જઈ રહી હતી ગાડીઓ પણ 2-3 અંદર ઘૂસી ગઈ છે એવું પણ કહી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે જ્યારે ગાડી જઈ રહી હતી ત્યારે અચાનક આ ધરતી ભૂકંપ જેવી ઘટના બનેલી અને 200 થી 300 ફીટ અંદર ઘૂસી ગયેલી છે। ઝાડવા પણ અહીંયા થોડા દેખાય છે અને દિવસે દિવસે ખૂબ ઝડપી વધી રહ્યું છે અને લોકો ખૂબ ડરી રહ્યા છે। આજુબાજુ ગામડા પણ ખૂબ ડરી રહ્યા છે, ત્યારે પોલીસની સુરક્ષા વધારી દેવામાં આવી છે। કોઈપણ પ્રકારની ત્યાં લોકોને અટકાયત કરવામાં આવે છે, ત્યાં જવાનું પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ ખરેખર આ પૃથ્વીનો અંત થવા જઈ રહ્યો છે કે મિત્રો ક્યારે શું થશે હું પણ નથી જાણતો અને તમે પણ નથી જાણતો, પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખશો કે ભાઈ આ છે તો છે શું છે। પરંતુ મિત્રો, વાત કરવામાં આવે તો આ રાજસ્થાનમાં બનેલી ઘટના આજથી 5 દિવસ પહેલાં બનેલી ઘટના છે કે દિવસે દિવસે ખૂબ ઝડપી વધી રહી છે, માટી અંદર જઈ રહી છે। ખાડામાં જે ગોળાકાર આકારનો જે ખાડો છે આશરે 400 ફીટથી વધારે ઊંડો છે, એ દિવસે દિવસે અંદર ધરતી છે એની જો માટી છે અંદર જઈ રહી છે અને ઘણી બધી ઝડપી જઈ રહી છે અને આ જે રસ્તો હતો એ રસ્તો પણ અહીંયા અંદર તમે જોઈ શકો છો અને લોકો ખૂબ ડરી રહ્યા છે। મિત્રો, આ હતા આજના સમાચાર। આ છે તો છે શું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને જલ્દીથી જલ્દી તમને સાચી જાણકારી આપવાની હું નેક્સ્ટ વિડીયોની કોશિશ કરીશું। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।